શહેર ફરતેના છેવાડાના વિસ્તારોમાંથી પસાર થતા આઉટર રિંગ રોડમાં કપાતમાં જનારી જગ્યા તેમજ ઓછી એફએસઆઈના મામલે ખેડૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આ મુદ્દે રવિવારના રોજ પૂણા કુંભારિયા ખાતે આવેલ લેઉવા પટેલ સમાજની વાડીમાં ખેડૂતોની એક મીટિંગ યોજાઈ હતી। સુરત શહેરના આઉટર રિંગ રોડના નામે જે યોજના આકાર લઈ રહી છે તે જોતા ખેડૂતોએ ના છૂટકે જમીન ગુમાવવી પડશે। આ બાબતે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂણા કુંભારિયા ખાતે લેઉવા પટેલ સમાજની વાડી ખાતે મળેલી મીટિંગમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે આઉટર રિંગ રોડની રચનાનો વિરોધ હોવા જોઈએ નહીં, પણ જે રીતે સરકારો દ્વારા હાલમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં જાહેર કરાઈ છે તેમાં ખેડૂતોને 40% જમીન કપાત પેટે લેવાની વાત છે, જેની સામે 60% પુનઃ અંતિમ પ્લોટ ફાળવાયા છે। તેમાં વર્ષો જૂના રસ્તા તથા વર્ષો જૂની નહેર અને ખાડીના કોતરો ફાળવી દેવાયા છે। જે વિસ્તારની જમીન ભૂતકાળમાં જે ખેડૂતે સરકારને નજીવી કિંમતે આપી હતી અને ત્યારબાદ ફરી ખેડૂતો પાસેથી હાલ પણ ફરી 40% જમીનની કપાત કરાશે। સરકારની ખરી જરૂરિયાત 22 થી 25% જ છે અને બાકીની જમીન ખેડૂત પાસેથી લઈ સરકાર તેનો વેપાર કરી કમાણી કરનાર છે। આ ઉપરાંત ફાઇનલ પ્લોટની ફાળવણીના ભાગ પેટે બેટરમેન્ટ ચાર્જીસ પણ લેવાશે। સરકારની આઉટર રિંગ રોડમાં બેટરમેન્ટ ચાર્જીસથી લાભ લેવાની સાથે આખા શહેરમાં 1.8 એફએસઆઈની સામે આઉટર રિંગ રોડમાં માત્ર 0.6 એફએસઆઈ આપી બાકીની એફએસઆઈમાં પણ રૂપિયા કમાવી લેવાની ખોટી દાનત દેખાઈ રહી છે। જેથી રવિવારે મળેલી મીટિંગમાં તમામ પ્રશ્નોની ચર્ચા બાદ આગળની રણનીતિ લેવાઈ હતી। આજે સુડા અને કોર્પોરેશન દ્વારા લગભગ 29 ગામોમાં જે ટાઉન પ્લાનિંગ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું જે જાહેરનામું બહાર પડ્યું છે એનો વિરોધ કરવા માટે અને અગાઉની રણનીતિ નક્કી કરવા માટે આ સમગ્ર ગામના મોટા સંખ્યામાં ખેડૂતો અહીંયા હાજર થયા છે અને ખાસ કરીને જે 40% કપાતની વાત છે એનો એક અવાજે આ ખેડૂત સમાજ વિરોધ કરે છે અને 40% જમીન લઈને 15% જેટલી જમીન કમર્શિયલી વેચવાની વાત અને જે ડેવલપમેન્ટ ઓથોરિટી અને કોર્પોરેશન આમાંથી જે નફો કરવાની વાતો કરે છે એનો ગુજરાત ખેડૂત સમાજ વિરોધ કરે છે અને સમગ્ર ખેડૂત આલમ પર આનો વિરોધ કરે છે। હાલ સુડા અને સુરત મ્યુનિસિપાલિટી લગભગ 29 જેટલા ગામોની લગભગ 6,500 હેક્ટર જમીનમાં આઉટર રિંગ રોડ બનાવીને ખેડૂતોની વિકાસના નામે જમીન છીનવવાના પ્રયત્નો એણે આરંભ્યા છે। એ અંતર્ગત આજે વિશાળ ખેડૂતોની સભા અહીંયા આજે અમે રાખવામાં આવી હતી અને આ સભામાં જે 29 ગામોના ખેડૂતો છે એ વિકાસના નામે ખેડૂતોની મામૂલી જમીન 60% જમીન ખેડૂતોને ફાઇનલ પ્લોટ આપવાનો અને 40% જમીન સરકારને આપી રહેવાની એવી નીતિ સામે આ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને એની સાથે જે જમીનોની વાતો કરીએ તો આ જમીનો તાપી કાંઠાની ઉપજાઉ જમીનો છે। આ વિસ્તારના ખેડૂતોએ પોતાના સહકારી મંડળીઓ બનાવીને સુગરના કારખાનાઓ છે, એપીએમસી માર્કેટો છે, એમાં ખેડૂતો વિપુલ પ્રમાણમાં એનું અનાજ અને એનો જથ્થો પૂરો પાડે છે। આ જો જમીનો સરકાર લઈ લેશે તો એમાંથી જે અનાજ ઉત્પન્ન થવાનું છે, જે સુગર ફેક્ટરીની ખાંડ ઉત્પન્ન થવાની છે એને પણ મોટી અસર થવાની છે અને અમારા જે કરોડો રૂપિયાના રોકાણો છે એ પણ નામશેષ થવાના છે। એટલે આ જમીન અમારી માં છે, કોઈ પણ સંજોગોમાં સરકારને આ જમીન અમે આપવા માગતા નથી।